નમસ્કાર મિત્રો, હું છું તમારો ગાંડુ રિપોર્ટર માજુ મીણામાને અને હું આજે એક બે એવી હસ્તી બે એક એવા ભાઈબંધ એવા જીગરી યાર મહેશ સંગોડ અને અભિષેક માવી તો મિત્રો હમણાં મહેશ સંગોડે એક વિડિયો નાખ્યો દાહોદ કા રાજા ચેનલ ઉપર અને એ વિડિયો હતો નહીં, મતલબ કોલ રેકોર્ડિંગ હતું. તો મિત્રો એ કોલ રેકોર્ડિંગ ની અંદર મહેશભાઈ એવું સાબિત કરવામાં માંગ્યું કે અભિષેક માવી અને મહેશ સંગોડ નો બે જણાનો ઝઘડો થઈ ગયો. હવે મહેશભાઈ શું કહે છે તમે वीडियो जो. जय जोहार, जय आदिवासी दोस्तों खुद का दोस्त कभी पैसे के लिए झगड़ा नहीं कर सकते हैं, लेकिन अभिषेक भाई ने मेरे साथ क्या किया दोस्तों, इस रिकॉर्डिंग में आप देख सकते हो. तो महेश भाई अभिषेक भाई तारी हाथे હું કર્યું ઈ તમને જ ખબર હોય, કારણ કે તમે બે જણા હું કરતા ઈંડો ઈ હમું થોડી ખબર હોય વાત કરે, પણ તમે વિડિયોમાં બન્યા રહો. આગળ આપો હમુની પૂરેપૂરી પોલ ખોલવાના છે, તો હજુ આગળ સ્ક્રિપ્ટ દેખો. હે હું કર્યો ની વરાત પડી રહ્યો એટલે બટો ખેર. તે પૈસા ક્યારે આલવાનો? પૈસાની વાત નહીં કરવાની લે વરાત ની. હું પૈસા કરે દેખ એટલે હાસુ મજાકના મૂડમાં ની માં તું હાસુ કે પૈસા હાલ દે ને મન. મિત્રો આમાં એવું થાય છે કે અભિષેક ભાઈ આજે મજાકના મૂડમાં નહીં મળે એટલે ઈ બીજા મૂડમાં તમે સમજી શકો, કદાચ બીજા મૂડમાં હોય તે એવા પર તો કહેવાય નહીં. તો હજુ આગળ બન્યા હજુ હું કેવા માંગે મત કરે ઘેરના મન કદી નાખી રહ્યા તો પૈસા હાલ દે. બીજું તો કાળિયા મન રીન ચડાવે વરહાદ માં કાં જમ કે બેંકે ચાલુ રહે કી વરહાદ ને ફોન પે બધું બંધ. હમણે ખબર પડે કે નહીં તને? બોલ કરમ તો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ કે વહરાતનું ફોન પે બંધ થઈ જાય. વાહ તાળીઓ મહેશભાઈ, વાહ. વહરાતનું ફોન પે કોઈ દિન બંધ નહીં થાય. આવું સૂત્યા બનાવવાનું હોય તે બીજાને જઈને બનાવવાનું, કારણ કે પબ્લિક ને નહીં બનાવવાનું, કારણ કે પબ્લિક હોશિયાર છે, તમારી જેવી નહીં મળે. કારણ કે તમે આવી બકવાદી કરો તો બધાને ખબર પડી જાય. તો મિત્રો વરસાદનું ફોન પે કોઈ દિવસ બંધ નહીં થાય, એટલે અહીંથી ખબર પડી ગયું હોય તમને કે હું કેવા હું માંગી રહ્યો વિડીયોમાં. તે તમે ખાલી હજુ થોડુંક રેકોર્ડિંગ સાંભળી લો, પછી હું આખી પોલ ખોલી હું નહીં. ખબર પડે કે નહીં તને? બોલ કરમ તો નીલે તું મહેશ મન હાય ની વાત નહીં. ઘણા લોકો મતલબ માર ઘેરના મન ભારે બાજે રહે તો પૈસા અલ્લા તેરના હજુ તું મારા પૈસા ખાઈ તી કઈ નહીં, તારા પૈસા નમક ને એમ. ઓહો બ્રેકિંગ ન્યૂઝ, ખતરનાક ન્યૂઝ, ગાંડો ન્યૂઝ. આમાં થાયું એવું કે અભિષેકભાઈ મહેશભાઈના પૈસા ખાઈ ગયો. પૈસા કેવી રીત ખાધા કે મહેશભાઈ અભિષેકભાઈએ આગળ પૈસા નાખ્યા અને અભિષેકભાઈ સીધો મોહે કરીને ખાઈ ગયો બોકડું. કેવી રીત પાલો ખાય એવી રીત સીધો પૈસા ખાઈ ગયો. હવે આગળ હું કહેવા માંગે છે હજુ દેખની રેકોર્ડિંગ. દેખ મેં તારા પૈસા લીધેલા, તારા 3 લાખ ની હી વાત નહીં કરવાની. બીજી વાત નહીં. 500 દન લગાડેલા છે, દિમાગમાં જ ખરાબ કરે તું. 500 દન કઈ ઘણી મોટી વાત. આસ્તે 2 વર્ષ થઈ ગયા પૈસા નહીં આલ્યા. હર લેતી હું 2 વર્ષ કઈ 2 દન કી હું દિમાગ ખરાબ કરે. આમ તો 2 વર્ષ કેમ કે 500 દન થાય ને 2 વર્ષ આમ તો દુતાઈ મત કરે તું. મહેશ હું હાસી વાત કર્યો એટલે પૈસા તો કળકળે હાલતી. દેખ હું ખેરના ની સાંભળે થાકી ગયો. હોર લેતી એ ભાઈબંધી હું થાકી ગયો. ભાઈબંધી તે જ લેવા. તો મિત્રો બ્રેકિંગ ન્યૂઝ, ખતરનાક ન્યૂઝ. અભિષેક ભાઈ નું કહેવાનું એમ થાય છે કે હું ભાઈબંધીમાં પૈસા આલતો જ નથી, પણ એની વાત એકદમ રાઈટ. કારણ કે કોઈ ભાઈબંધને જિંદગીમાં પૈસા નહીં આલવાના, બસ બીજું બધું કરી દેવાનું, પણ ભાઈબંધને 1 રૂપિયો નહીં આલવાનો. કારણ કે ભાઈબંધ આવો મહેશ સંગોડ જેવો હોય, પૈસા અભિષેક ભાઈના ખાઈ અને તો પૈસા નહીં આલે. બોલ હું કહેવાનું આવ. બાકી ભાઈબંધને રૂપિયો નહીં આલવાનો. ભાઈબંધને તમારે ભાઈબંધી વગાડવી હોય તો ભાઈબંધને પૈસા ઉસીને આલવાના, બાકી ભાઈબંધને પૈસા ઉસીને આલવાના નહીં. અને જો ભાઈબંધને કઈના 1500 રૂપિયા ઉસીને આલ દીધા તે પાછા માંગવાના નહીં, કારણ કે ઈ ગલત છે. લેવા ગઈ તે કઈ નહીં. બીજું શું કરે? તે સામે મળી જાય, કૂટાઈ જાય. બીજું શું? હા પૈસા હું વાત કરો મહેશભાઈ કૂટાવાની વાત કરીએ એટલે મહેશભાઈ અને અભિષેકભાઈ બે જણા ભેગા થાય, બરાબર. અને ઈ પછી બજા હે અભિષેકભાઈ અહીં તો આવે અને મહેશભાઈ અહીં તો આવે, આમનો સામનો થાય અને પૈસા હારું કૂટા હે એટલે હમો ઉભા ભાડો હે. હા પૈસા નહીં. મેં હમણાં તાર જીત થાય એ કર લે જા. હા એટલે તું મારવા કૂટાવાની વાત કરે. ઈ વાત મેં કરી કે આમ તો મારવા કૂટાવાની જ વાત થાય છે. એટલે ફેર શું છે? તું અવકાત ની બહાર વાત કરે. તું હજી કઈ મોટો બાદશાહ એમ અમારું શીખવાડનું મન ડબરાવી રહ્યો. હું વાત કરો એક ખતરનાક આમાં વાત જાણવા મળી, કારણ કે એ વાત હમું કોઈને ખબર જ નહીં હતી કે અભિષેકભાઈ ની એક્ટિંગ કરતા મહેશભાઈ શીખવાડ્યું, રડતા મહેશભાઈ શીખવાડ્યું, વિડીયો બનાવતા મહેશભાઈ શીખવાડ્યું, એડિટિંગ કરતા મહેશભાઈ શીખવાડ્યું, ફોટો પાડતા મહેશભાઈ શીખવાડ્યું.
બધું જ મહેશભાઈ શીખવાડ્યું ત્યારે અભિષેકભાઈ કર્યું. દેખ એટલે તમે શીખવાડ્યું ગમે તે કર્યું હેમ કરીને કઈ તમે અમને દબાવવા દો મિત્ર, દબાવવા દો. દબાવની વાત નહીં અભિષેક, ફેર મેલીને બે તર્યો કાઢીને ઠોક દી, દિમાગમાં જ ખરાબ કરે. મહેશભાઈ નું કહેવાનું થાય છે કે અભિષેકભાઈ મેલી એટલે બે મેલી અને બે તરીઓ કાયડા પર ઠોક દી. એટલે આમાં મન હતી સમજણમાં નહીં આવ્યું કે મેલીને પછી બે કાયડા પર ઠોક દી, એનો મતલબ શું થાય એ આપણને આગળ ખબર પડે. હજુ તમે થોડીક વાર વિડીયોમાં બન્યા રહો, કારણ કે આ વિડીયો કઈ રીતનું એ લોકોએ રેકોર્ડિંગ કરી નાખવામાં આવી એ તમને હજુ બતાડી. પણ થોડીક વાર હજુ મારી બક્ષોદી દેખ લો, તમે કોઈ દેખી નહીં હોય, કારણ કે હું ઓરિજિનલ બક્ષો. મારવાની ધમકી જ નહીં આલવાની મહેશ, ઈ તારી ગલત વાત એટલે મારવાની ધમકી આલી, કોઈ ગુંડોની ધમકી નથી આલતો, હું પોતે મારવાનો છે તને. બહુ વાહ, આ વાત મને ગમી મહેશભાઈ. તમે જે વાત કરીને કે કોઈ ગુંડાની ધમકી નથી આલતો, હું પોતે મારવાની વાત કરું. એટલે હંમેશા કોઈ ગુંડાની ધમકી નહીં આલવાની, કારણ કે પોતે મારવાનો જીગરો હોવો જોઈએ, જીગરો. કારણ કે ઈ મહેશભાઈ નામની મળે. હજુ બોલો, દિમાગ ખરાબ કરે, પ્રેમથી વાત કરે કે પૈસાની સીધો વાત કરે તું? અલે દેખ મતલબ પૈસા હારે ફોન લગાડે માણસ, તને કેટલા વાર તને કેતા થઈ ગયું લે. હું ઘણા તારા ફોન નથી ઉપાડો, કોઈક વાર મન રી ચડે, તું આવું કરે પછી કોનું ફોન ઉપાડે તારા? આવા ભાઈ મહેશભાઈ નું કહેવાનું થાય છે કે હું અભિષેકભાઈ ના ફોન હતી નહીં પાડું. મતલબ અભિષેક ને કે મહેશભાઈ કે હું તારા ફોન હતી નહીં પાડું, કારણ કે નહીં ઉપાડે ને લે એટલા રૂપિયા અભિષેકભાઈ ના ખાઈને પટો. ખબર નહીં કોણ કેટલા ખાધા, 250 રૂપિયા મારા હતી ખાઈને પટો, પણ મેં હતી નહીં કીધું. કે આમાં ખાસ વાત એ છે કે મહેશ સંગોડ અને અભિષેક માવી તમુન બે જણા નેતૃ મારું કહેવાનું થાય છે કે તમારે બજાવવું હોય ને તે ડોફાઓ ઘેર જઈને બજાઈ પડો ને. હું કા ફોનમાં બક્ષોદી કરીએ અને છેલ્લે તો એ ફોનમાં બક્ષોદી કરે એ વાત તમારી એક નંબર, મને હજી ગમી. ફોનમાં બી બજાઈ શકો તમે, પણ બીજી ખાસ વાત કે તમારે રેકોર્ડિંગ કરીને યુટ્યુબમાં નાખવાની જરૂર હું હતી એમ. તમે હું એવું સાબિત કરવા માંગી રહ્યા કે હમું બે જણા બજાઈ પડ્યા, હમું બે જણા ઝઘડાઈ ગયા, હમું બે જણા કૂટાઈ ગયા, એવું સાબિત કરવા માંગી રહ્યા? તે કૂટા હોત આવી જવું ને મેદાનમાં, વરજેરના મેદાનમાં ભેગા થાય બધા, હું નથી હાથે લગાવું ભાળવા હારું, તો હું બે જણા કેવા બજાવ એમ. તે આમ તો રેકોર્ડિંગ કરીને નાખવાની શું જરૂર છે તમારે ડોફાઓ? તે મારું એટલું કહેવાનું થાય છે કે મહેશભાઈ મહેશ સંગોડ અને અભિષેક માવી, જો તમારે આ બક્ષોદી કરવી હોય ને તો રિયલમાં કરો. અને મતલબ આવી રીત રેકોર્ડિંગ કરીને તમે ચેનલ ઉપર અપલોડ કરતા રહ્યો, તે હમ સુધી તમારી ઉપર રોસ્ટ મારતા રહું અને તમે હમું કોઈ તને કઈ કહેવો નહીં. બાકી કહેવો હમું તમને છોડતી હતી નહીં. તો બસ એટલું કહેવાનું છું મિત્રો, આ બે જણાની વચ્ચે તમે વધારે દિમાગમાં નથી લો, આગળ હું થાય અને હું નહીં થાય. આ રેકોર્ડિંગ હાચું છે કે પછી ખોટું છે, હાસી વાત બજાયા કે હાસી વાત નહીં બજાયા, એ આગળના વિડીયો તમને ખબર પડી જાય. ત્યાં સુધી થેન્ક યુ. જે આદિવાસી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, અને નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, તાકી તમને સૌથી પહેલા નોટિફિકેશન મળી જાય. બાકી જે આવા નાટક કરે એવું બેન્ડ બજાવતો રહે તમારો ભાઈ.